સ્ટુડન્ટ્સ, વન્સ અગેન વેલકમ ટુ ધ કેમિસ્ટ્રી લેક્ચર. હું જતીન પૂરન વૈરાગી ફરી એકવાર આપની સમક્ષ કેમિસ્ટ્રી લઈને હાજર છું. મિત્રો, આપણે લોકો ધોરણ 11 કેમિસ્ટ્રી સબ્જેક્ટમાં ધોરણ 11 એમાં ચેપ્ટર નંબર 5 એટલે કે સ્ટેટ્સ ઓફ મેટર, દ્રવ્ય અવસ્થાઓ ભણી રહ્યા છીએ અને આજે આ દ્રવ્ય અવસ્થાનો 12મો લેક્ચર છે. આપણે ઓલરેડી ઘણી બધી ચર્ચાઓ આ ચેપ્ટરમાં કરી ચૂક્યા છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે આ વાયુનો ગતિમય સિદ્ધાંત અને એના પછી એની અમુક લાક્ષણિકતાઓ જે હોય કે જે આપણે ધારતા હોય, વાદ જેને કહીએ, ગતિવાદ, એની ચર્ચાઓ કરી છે. અને આજે આપણે એક બહુ ખૂબ જ અગત્યનો ટોપિક ભણવા જઈ રહ્યા છીએ. ટોપિકનું ટાઇટલ કંઈક આવું છે કે વાસ્તવિક વાયુઓની વર્તણૂક. હવે આપણે વાયુ એટલે શું, એના ગુણધર્મો અથવા એમની લાક્ષણિકતાઓ શું હોય એની ચર્ચા કરી. એમાં કયા કયા નિયમો લાગુ પડે, એમાં બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ, એવોગેડ્રો નિયમ, ગેલ્યુસેકનો નિયમ, આ બધી જ આપણે ચર્ચાઓ કરી ગયા. એના માટેના ગાણિતિક સ્વરૂપો મેળવ્યા છે. પરંતુ આજે આપણે કંઈક એવું ભણવા જઈ રહ્યા છીએ કે ભાઈ વાસ્તવિક વાયુઓની વર્તણૂક. પહેલો તો પ્રશ્ન એ થાય કે ભાઈ વાસ્તવિક શબ્દની જરૂર શું પડી? વાયુ, અત્યાર સુધી આપણે ખાલી વાયુની જ ચર્ચા કરી. પછી એક આદર્શ વાયુ આપણે શબ્દોની ચર્ચા કરી હતી. આદર્શ વાયુ એટલે એવું કીધું કે જે વાયુ કોઈ પણ પરિસ્થિતિમાં, તાપમાન અને દબાણની કોઈ પણ પરિસ્થિતિમાં બોયલ, ચાર્લ્સ અને એવોગેડ્રોના નિયમોનું જો પાલન કરે તો એવા વાયુને આદર્શ વાયુ કહેવાય. જે વાયુ તાપમાન, દબાણની બધી જ પરિસ્થિતિ, એવું નહીં કે આ તાપમાન હોય, બધી જ પરિસ્થિતિઓમાં જે બોયલના નિયમને અનુસરે, ચાર્લ્સના નિયમને અનુસરે, એવોગેડ્રોના નિયમને અનુસરે, એને આપણે આદર્શ વાયુ કીધું. પણ અહીંયા આગળ વર્ડ આવ્યો છે વાસ્તવિક વાયુઓ. તો વાસ્તવિક વાયુ એટલે શું? તો કે વાસ્તવિક વાયુ એટલે જે આદર્શ નથી એને વાસ્તવિક વાયુ કહેવાય. બહુ સાદા શબ્દોમાં કેવું હોય તો વાસ્તવિક વાયુ એટલે સાચા વાયુ. મતલબ કે જે આપણી આજુબાજુમાં, જેનાથી આપણે ઘેરાયેલા છીએ, જે આપણી આજુબાજુમાં કદાચ દેખાતા નથી પણ છે, જે વાયુની આપણે હકીકતમાં અસ્તિત્વ છે, એ વાયુની અહીં આપણે ચર્ચા કરવાની છે. એવા વાસ્તવિક વાયુ, સાચા વાયુ, જે ખરેખર અસ્તિત્વ ધરાવે છે, જેના ખરેખર ગુણધર્મો શું છે, એની વર્તણૂક શું છે એની ચર્ચા કરવી છે. અને આદર્શ વાયુ વર્તણૂકમાંથી વિચલનની ચર્ચા કરવી છે. એટલે એકચ્યુઅલી સાચા વાયુઓ જે છે, વાસ્તવિક વાયુઓ છે, એ આદર્શ વાયુ સાથે સામ્યતા ધરાવે છે કે કેમ, અને જો સામ્યતા નથી ધરાવતા, એનાથી કંઈક જુદુંપણું દર્શાવે છે. આદર્શ વાયુના જે ગુણધર્મો છે એના કરતા વાસ્તવિક વાયુના ગુણધર્મો કંઈક જુદા છે, તો એ જે જુદાપણું છે એને કહેવાય વિચલન. એને કહેવાય વિચલન. તો ઈ સાચા વાયુઓ, વાસ્તવિક વાયુઓ આદર્શ વાયુથી કઈ બાબતોમાં વિચલન દર્શાવે છે, શેમાં વિચલન દર્શાવે છે, કેવું વિચલન દર્શાવે છે, એની ચર્ચા આપણે ડિટેલમાં આ ટોપિકમાં કરવાની છે. સમજ પડે છે? અત્યાર સુધી આપણે વાયુના નિયમો ભણ્યા છીએ, વાયુની વિશેની ચર્ચાઓ કરી છે અને આદર્શ વાયુની ચર્ચા કરી હતી. આજે આપણે વાસ્તવિક વાયુ સમજવાના છીએ અને આદર્શ વાયુ કરતા વાસ્તવિક વાયુ જુદો પડે છે કોઈ ગુણધર્મોમાં કે કેમ, એની આપણે આજે ચર્ચા કરવાના છીએ. રાઈટ? તો સૌથી પહેલું તો આપણે કોઈ પણ વાયુના નિયમો મેળવ્યા છે અને પછી કોઈ પણ પ્રયોગ કરી એના અવલોકનો મેળવતા હોય. તો એ પ્રયોગ કરી અને અવલોકનો મળતા હોય તો એ અવલોકનો પ્રયોગ સાથે અથવા આપણે ધારેલી કિંમતો સાથે સુસંગત થઈ જાય. પ્રાયોગિક પરિણામો છે એ સૈદ્ધાંતિક પરિણામો સાથે સુસંગત થાય. સૈદ્ધાંતિક એટલે આપણે થિયરી ઉપરથી મેળવેલા અને પ્રાયોગિક એટલે કે આપણે પ્રયોગ કરીને મેળવેલા. તો થિયરી ઉપરથી ચલો સાબિત થાય છે, પણ હકીકતે પ્રયોગ કર્યા છે એ સાબિત થાય છે? એના જેવા જ બે સરખું મળે છે? જો મળે તો આપણા ઘણા બધા ટાસ્ક નીકળી જાય કે ભાઈ સૈદ્ધાંતિક પરિણામો છે એ અને પ્રાયોગિક પરિણામો બંને એકબીજા સાથે સુસંગત થાય છે. એનો મતલબ કે આપણે જે થિયરી આપી છે એ પ્રાયોગિક રીતે લાગુ પડે છે. પણ જ્યારે લાગુ નથી પડતી, પ્રાયોગિક પરિણામો કંઈક અલગ હોય છે, સૈદ્ધાંતિક પરિણામો કંઈક અલગ હોય છે, ત્યારે પ્રશ્ન થાય કે તો એવું શું કામ થાય છે? હકીકતે આપણે જે ધાર્યું છે એવું જ પ્રાયોગિક થવું જોઈએ પણ નથી થતું. મળવું જોઈએ એના કરતા કંઈક જુદી વેલ્યુ મળે છે, મળવી જોઈએ એના કરતા કંઈક ઓછી મળે, વધુ મળે, કંઈક સમથિંગ ડિફરન્ટ. તો ક્વેશ્ચન થાય કે એવું બધું શું કામ થતું હોય? બીજું કે એક મોટો પ્રશ્ન હોય, દાખલા તરીકે આપણે આપી દીધું કે આદર્શ વાયુ સમીકરણ છે દાખલા તરીકે, તો PV = NRT.
તો પ્રશ્ન આપણને એમ થાય કે પીવી બરાબર એનર્ટી આદર્શ વાયુ સમીકરણ આપણે મેળવ્યું છે, એ પાછું બોલ-ચાલ સેવોગેટ્રોના નિયમોનો ઉપયોગ કરીને મેળવ્યું છે, તો કે હા. હવે એ આદર્શ વાયુ સમીકરણ દબાણ, કદ અને તાપમાનના કયા કયા મૂલ્યોએ સુસંગત થાય છે. મતલબ કોઈ પણ તમે તાપમાન, દબાણ, કદનું મૂલ્ય લ્યો તો એ લાગુ પડે. આ વસ્તુ ફોલો થાય છે કે અમુક તાપમાન, દબાણે થાય, અમુકે નથી થતી. જો થાય છે તો કેમ થાય છે, નથી થતી તો ક્યારે થાય, ક્યારે ન થાય. જો આનું પાલન ગમે ત્યારે થાય એનો મતલબ કે એ આદર્શ વાયુને અનુસરે છે, એ વાયુ આદર્શ વાયુ છે. નથી અનુસરતું તો ક્યારે અનુસરે? નીચા તાપમાને અનુસરે, ઊંચા તાપમાને અનુસરે, નીચા દબાણે અનુસરે, ઊંચા દબાણે અનુસરે. આવા કેટલાય પ્રશ્નો આપણા મગજમાં હોય છે. તો પ્રશ્નો એ છે કે આવા સમીકરણો જે આપણે આપ્યા છે, પછી બોયલનો નિયમ છે, ચાર્લ્સનો નિયમ છે, એવોગેટ્રો છે, ગેલ્યુસેક છે, એ હકીકતે પાલન થાય છે કે નથી થતા? આજે આપણે એની રિયાલિટી ચેક કરવાનું છે. તો એના માટે આપણે સૌથી પહેલા પીવી વિરુદ્ધ પી નો એક આલેખ દોર્યો છે. ઓકે, હવે પીવી વિરુદ્ધ પી નો આલેખ જે દોર્યો છે એના પ્રમાણે તમે જોવા જાવ ને તો પીવી નું મૂલ્ય અચળ થવું જોઈએ. હવે પીવી બરાબર અચળ થવું જોઈએ એવું કોણ કહી ગયું તો કે બોયલના નિયમ પરથી સાબિત થયું. પીવી બરાબર અચળ થવું જોઈએ એવું બોયલના નિયમ ઉપરથી ખબર પડતી હતી. હવે પ્રશ્ન એ થાય કે ચલો ફાઇન, બોયલના નિયમે એવું કીધું પીવી બરાબર અચળ એટલે કે P1 V1 P2 V2 ના સૂત્રો આપણે મેળવી ગયા ઓલરેડી. તો અહીંયા આપણે શું કર્યું હતું કે પીવી વિરુદ્ધ પી નો આલેખ દોર્યો. હવે પીવી વિરુદ્ધ પી નો આલેખ દોર્યો એટલે જો આદર્શ વાયુ હોય ને તો પીવી બરાબર અચળ થવું જ જોઈએ એવું આપણે સાબિત કર્યું બોયલના નિયમમાં. તો અહીંયા આગળ તમને આ જે રેડ કલરની લાઈન દેખાય છે, કદાચ તમે દબાણ વધારતા જાવ છો ને તો દબાણ વધારતા જાવ ને તો સામે કદ ઘટતું જતું હોય. તમે દબાણ 2 ગણું કરો તો કદ અડધું થતું હોય, દબાણ તમે 3 ગણું કરો તો કદ ત્રીજા ભાગનું થતું હોય. ઊંધું દબાણ તમે ત્રીજા ભાગનું કરી નાખો તો કદ એટલા ગણું થતું હોય. મતલબ કે છેવટે પીવી ની કિંમત હંમેશા અચળ જ રહે, પીવી બરાબર અચળ જ થાય. તમે કદાચ દબાણ ગમે એટલું વધારતા જશો, આદર્શ વાયુ હશે તો પીવી ની કિંમત તો અચળ જ રહે. અને એટલે આ જે લાલ માર્કરથી આપણે દર્શાવેલું છે ઈ કોના માટેનું છે તો કે આદર્શ વાયુ માટેનો ગ્રાફ છે. તો આદર્શ વાયુ માટેના ગ્રાફમાં તમે જુઓ તો x અક્ષને સમાંતર જ આદર્શ વાયુની લાઈન મળશે. ઈ કોઈ પણ નીચું દબાણ હોય, p ની કિંમત, p એટલે દબાણ છે, તો p ની કિંમત આમ વધતી જાય છે તો નીચા દબાણે એટલું જ હોય, મધ્યમ દબાણે એટલું જ હોય, ઊંચા દબાણે પણ એટલું જ હોય. મતલબ કે પીવી ની કિંમત અચળ રહે. કોના માટે તો કે આદર્શ વાયુ માટે પીવી ની કિંમત હંમેશા અચળ રહે. આટલું સમજાય છે? આદર્શ વાયુ માટે શું થયું તો કે પીવી બરાબર અચળ થયું. હવે આપણે વાસ્તવિક વાયુની જે ચર્ચા કરી છે, સાચા વાયુની જે ચર્ચા કરી છે એના માટે વિચાર કરીએ. અને એના માટે આવા જુદા જુદા 3-4 વાયુઓ લીધા અને એના આપણે પીવી વિરુદ્ધ પી નો આલેખ દોરવાનો પ્રાયોગિક રીતે પ્રયત્ન કર્યો. તો પ્રાયોગિક રીતે પ્રયત્ન કરતા આપણને હાઇડ્રોજન વાયુ અને હિલિયમ વાયુ માટેના આલેખ અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે આદર્શ વાયુની જે આ સમાંતર રેખા મળી છે એનાથી ઉપરના ભાગમાં એક સરખું ધન વિચલન દર્શાવે છે એવું કહી શકાય કે ભાઈ જેમ દબાણ વધે છે એમ પીવી ની કિંમત વધતી જાય છે. અહીંયા દબાણ ને પીવી ની કિંમત સરખી હતી, ધીમે ધીમે જેમ દબાણ વધ્યું પીવી ની કિંમત વધતી જાય છે. આ જે છે એ પીવી ની કિંમત છે. નીચે દબાણ, ટૂંકમાં દબાણ વધે છે તો પીવી પણ વધે છે. હાઇડ્રોજન માટે પણ સેમ એવું, દબાણ વધે છે તો પીવી ની કિંમત વધે છે. તો આ બે વાયુઓ માટે આપણને કંઈક આલેખ આવો મળ્યો, પરંતુ એ જોઈ શકાય છે કે હાઇડ્રોજન અને હિલિયમ વાયુ માટે એનો આલેખ આદર્શ વાયુ જેવો તો મળતો જ નથી. કારણ કે આદર્શ વાયુ જેવો મળે તો જેવી રેડ લાઈન મળી એવી જ હિલિયમ માટે, એવી જ હાઇડ્રોજન માટે મળવી જોઈએ, મળતી નથી. રાઈટ? એનો મતલબ કે આ જે છે આ હોવી જોઈએ, આ છે તો આ જે ભાગ મળ્યો, આ જે ભાગ મળ્યો એ શું છે? વિચલન છે. આ જે ભાગ છે એ શું છે? વિચલન છે. ટૂંકમાં જે મળવું જોઈએ આદર્શ રીતે એના કરતા જુદું મળ્યું છે. આટલું મળવું જોઈએ, આટલું મળ્યું છે તો એટલો ભાગ શું થયું તો કે વિચલન થયું. ઓકે? એવી જ રીતે હાઇડ્રોજન માટે જોવા જાવ તો એમાં માટે વિચલન થોડું વધારે જોવા મળે છે. તો એનો મતલબ કે આદર્શ વાયુ જેવું ઈ વર્તણૂક દર્શાવતું નથી. સેમ આવી જ રીતે હજી બીજા બે વાયુઓ માટેના પ્રયોગ કર્યા, એક કાર્બન મોનોક્સાઇડ અને એક મિથેન વાયુ માટે. તો એના માટે તો આપણને કેવું જોવા મળ્યું તો કે શરૂઆતમાં નીચા દબાણે જોયું ને, આ દબાણ આમ વધતું જાય છે તો શરૂઆતમાં નીચા દબાણે શું થયું તો કે એમનો આલેખ દોર્યો તો જેમ દબાણ વધતું હતું એમ પીવી ની કિંમત શરૂઆતમાં ઘટી. તમે જો આ બ્લેક લાઈન છે, આ આદર્શ વાયુની લાઈન છે રેડ વાળી, એના કરતા શું થયું તો કે એના કરતા ઘટ્યું. એટલે શરૂઆતમાં ઘટ્યું, ઘટતા 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 ન્યૂનતમ થયું. જેટલું થઈ શકતું હતું એટલું, ન્યૂનતમ એટલે ઓછામાં ઓછું, જેટલું ઓછામાં ઓછું થઈ શકતું હતું એટલું થયું અને પછી ધીમે 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 પાછું વધવાનું ચાલુ થયું. આદર્શ વાયુની જે રેખા હતી એને ક્રોસ કર્યું અને પછી સતત ધન વિચલન તરફ આગળ વધ્યું.
એવી જ રીતે મિથેન વાયુ માટે પણ તમે જોવા જાવ તો શરૂઆતમાં જેમ જેમ દબાણ વધ્યું એમ ઋણ વિચલન ચાલુ થયું ન્યૂનતમ ગયું, ઓછામાં ઓછું થઈ શકતું એટલું ગયું, વળી પાછું વધવાનું ચાલુ થયું, આદર્શ વાયુની જે રેખા હતી એને છેદી, એમને ક્રોસ કરી અને પછી સતત ધન વિચલન જોવા મળ્યું. તો તમે જોઈ શકો છો કે કાર્બન મોનોક્સાઇડ, મિથેન, હાઇડ્રોજન, હિલિયમ એ ચારેય વાસ્તવિક વાયુ છે. તો એ ચારેય વાસ્તવિક વાયુ માટે પણ એમાં ડિફરન્સ જુદા જુદા છે. હાઇડ્રોજન અને હિલિયમ માત્ર ધન વિચલન દર્શાવતું હતું, જ્યારે કાર્બન મોનોક્સાઇડ અને મિથેન શરૂઆતમાં ઋણ વિચલન દર્શાવે નીચા દબાણે અને પછી ઊંચા દબાણે તો કે ધન વિચલન દર્શાવે છે. પરંતુ એ ચારે ચાર વાસ્તવિક વાયુ માટે, આઈ રિપીટ, એ ચારે ચાર વાસ્તવિક વાયુ માટેનો તમે આલેખ જોવા જાઓ તો ચારમાંથી એકેય વાયુ આદર્શ વાયુ જેવું દર્શાવતું નથી. એનો મતલબ કે પ્રાયોગિક ધોરણે વાસ્તવિક વાયુઓ આદર્શ વાયુ કરતા વિચલન દર્શાવે છે. શું કામ દર્શાવશે? એને મેક્સિમમ આદર્શ તરફ કેમ લઈ જઈ શકાય એનો પણ આપણે આગળ આ ટોપિકમાં અભ્યાસ કરવાના છે, રાઈટ? પણ અત્યારે આપણને આટલું વિચલન જોવા મળ્યું છે. ફાઇન. હવે આવો જ એક અભ્યાસ કરવા માટે આપણે દબાણ વિરુદ્ધ કદનો આલેખ દોર્યો. શેના વિરુદ્ધ શેનો આલેખ દોર્યો? તો કે દબાણ વિરુદ્ધ કદનો આલેખ દોર્યો. હવે દબાણ વિરુદ્ધ કદનો આલેખ દોરવામાં આવે, ઓકે, તો ઈ દબાણ વિરુદ્ધ કદનો આલેખ દોરવામાં આવ્યો તો પહેલા આપણે કોના માટે દોર્યો? તો કે ભાઈ આદર્શ વાયુ માટે દોર્યું. હવે તમે એક આપણે આ કોન્સેપ્ટ ઓલરેડી સમજી ગયા છે કે ભાઈ દબાણ વધારો, તમે કોઈ પણ વાયુ ઉપર દબાણ વધારશો તો કદ તો કે ઘટશે, દબાણ વધારશો તો કદ ઘટશે. અને તમે સિમ્પલ કદ ઘટાડો, માની લો કે 5 લીટર નું પાત્ર છે ને એમાં 2 લીટર વાયુ ભર્યો છે, તો ઈ તો આખા પાત્રનો પ્રસરેલો જોઈએ. પછી પાત્રનું કદ નાનું કરતા જાવ, કદ ઘટાડી દીધું. કદ ઘટાડશો તો અંદર દબાણ વધશે. એટલે દબાણ અને કદ છે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે, એ ખબર પડી ગઈ. દબાણ વધારશો તો કદ ઘટશે, કદ ઘટાડશો તો દબાણ વધશે. ક્લિયર? હવે એના માટે આપણે સૌથી પહેલા આદર્શ વાયુ માટેનો આલેખ જોયો. તો આદર્શ વાયુ માટે આપણને રેડ કલરની જે લાઈન છે એ દેખાય છે કે આદર્શ વાયુ માટે અહીંયા દબાણ, આ સપોઝ ઓરિજિન પોઈન્ટ છે, રાઈટ? આ પણ ઓરિજિન પોઈન્ટ છે. તો ઉપર જાવ એમ દબાણ વધે છે, નીચે આવો એમ દબાણ ઘટે છે. સેમ એવી જ રીતે અહીંયા તમે જોવા જાવ તો દબાણ એ ન્યૂનતમ છે, કદ એ ન્યૂનતમ છે. આમ કદ વધે છે અને આમ દબાણ વધે છે. તો આના આલેખને તમે જોવા જાવ તો આપણે આ રેડ લાઈન આવી રીતે મળી, એનો મતલબ કે દબાણ ઘટે છે. આમ નીચે આવતા જાવ, દબાણ ઘટે છે, એમ કદ વધતું જાય છે. દાખલા તરીકે આટલું દબાણ છે મહત્તમ દબાણ, ત્યારે કદ કંઈક આટલું છે અને નીચે જોડો એટલે આટલું કદ છે. પછી દબાણ છે એ તમે ઘટાડીને આટલું, અહીંથી ઘટાડીને આટલું કરી નાખ્યું તો કદ, તો કે કદ અહીંથી વધીને આટલું થયું. એનો મતલબ જેમ દબાણ ઘટે છે ને, તમે પાત્રને મોટું કરો એટલે દબાણ ઘટતું જાય એમ કદ વધતું જાય. વાયુને પ્રસરવા માટે વધુ જગ્યા મળે એટલે કદ, તો દબાણ ઘટાડતા ગયા એમ કદ વધતું ગયું. આદર્શ વાયુ માટે આપણે આલેખ દોર્યો. હવે કોઈ વાસ્તવિક વાયુ માટે આપણે આલેખ દોર્યો, પ્રાયોગિક રીતે દોરવાનો પ્રયત્ન કર્યો. તો એ વાસ્તવિક વાયુ માટે આપણે આલેખ દોર્યો તો એમનો શેપ છે એ આદર્શ વાયુ જેવો જ મળ્યો. પરંતુ ઊંચા દબાણે તમે જોવા જાવ તો એ વાસ્તવિક વાયુ છે એમનો બ્લેક કલરનો આલેખ છે. હવે એમાં ઊંચા દબાણ એટલે ઉપર, ત્યાં તમે જોવા જાવ તો વાસ્તવિક વાયુ અને આદર્શ વાયુ વચ્ચે વિચલન જોવા મળે છે. વાસ્તવિક વાયુ અને આદર્શ વાયુ વચ્ચે તફાવત જોવા મળે છે. મતલબ બે એક સરખો ગુણધર્મ ધરાવતો નથી. પછી જેમ જેમ દબાણ ઘટે છે ને એમ એમની વચ્ચેનું વિચલન ઘટતું જાય છે. જેમ જેમ દબાણ ઘટે છે એમ એમનું વચ્ચેનું વિચલન ઘટે છે. એક સમય એવો આવે કે બંને સમાન થઈ જાય છે. એનો મતલબ કે નીચા દબાણે, કોઈ એક ચોક્કસ નીચા દબાણે આદર્શ વાયુ અને વાસ્તવિક વાયુ વચ્ચે બહુ તફાવત રહેતો નથી. અથવા આદર્શ વાયુ છે, વાસ્તવિક વાયુ છે એ આદર્શ વાયુ જેવી વર્તણૂક દર્શાવે છે. ક્યાં? પર્ટિક્યુલર આ પોઈન્ટ માટે તમે કહી શકો, કે એ પોઈન્ટ પર જ્યારે પહોંચે ત્યારે વાસ્તવિક વાયુ છે એ આદર્શ વાયુ જેવી વર્તણૂક દર્શાવે છે. પરંતુ એમાંથી પાછું હજી દબાણ નીચે લઈ આવો એટલે વળી પાછું એમાં વિચલન દર્શાવવાનું ચાલુ થાય છે. એનો મતલબ કે આખો મોટો ગાળો લીધો છે આપણે દબાણનો અથવા કદનો, એમાંથી અમુક બિંદુએ જ વાસ્તવિક વાયુ છે એ આદર્શ બનવાનો પ્રયત્ન કરે છે અથવા તો આદર્શ જેવી વર્તણૂક દર્શાવે છે. બાકી દરેક જગ્યાએ એમાં ઓછું અથવા વધુ વિચલન જોવા મળે છે. તો પ્રશ્ન એ થાય કે તમે પીવી વિરુદ્ધ પી નો આલેખ લીધો કે દબાણ વિરુદ્ધ કદના આલેખનો અભ્યાસ કર્યો, તો આવું આ વાસ્તવિક વાયુ છે એ આદર્શ વાયુથી વિચલન શા માટે દર્શાવે છે? પહેલો પ્રશ્ન. અને બીજું કે એવી કઈ શરતો લાગુ પડે છે, અંદર એવા કયા ગુણધર્મો લાગુ પડતા હોય કે જેને કારણે
આ વાસ્તવિક વાયુ છે એ આદર્શ કરતા જુદો પડે છે અથવા વાસ્તવિક વાયુ છે એ આદર્શ બનતો નથી. બે પ્રશ્નો આપણા મનમાં થાય. એની નીચે લખેલું હશે, તમારે આ આલેખની નીચે ટેક્સ્ટ બુકમાં લખેલું છે કે બે પ્રશ્નો થાય. એક તો વાયુઓ છે એ આદર્શ વર્તણૂકથી વિચલન શા માટે દર્શાવે છે, અને બીજો પ્રશ્ન એ હોય કે આદર્શ વર્તણૂકથી વિચલન દર્શાવવા માટે એવી કઈ શરતો એમને લાગુ પડે છે કે જેથી કરીને વિચલન દર્શાવવું પડે છે. તો એ કઈ બે શરતો છે એ અને એનું સોલ્યુશન શું છે એ આપણે નેક્સ્ટ ટોપિકમાં ભણીએ. એટલું લખી શકો છો. ઓકે મિત્રો, તો આપણે આજે બે આલેખ દોર્યા. એક PV વિરુદ્ધ P નો આલેખ દોર્યો કે જે અચળ મળવો જોઈએ આદર્શ માટે, પણ વાસ્તવિક માટે અચળ ના મળ્યો, વિચલન જોવા મળ્યું. બીજું દબાણ વિરુદ્ધ કદનો આલેખ દોર્યો, એમાં પણ આપણને વિચલન જોવા મળ્યું. ત્યારે આપણને બે પ્રશ્નો થયા. કયા બે પ્રશ્નો થયા? તો કે પહેલું, વાયુઓ શા માટે આદર્શ વાયુથી વિચલિત થાય છે? આદર્શ વાયુ છે એ વાસ્તવિક વાયુ છે એ આદર્શ વાયુથી શા માટે વિચલન પામે છે? શું કામ એમાં જુદાપણું આપણને બંને આલેખમાં જોવા મળ્યું? અને બીજું આપણને પ્રશ્ન એ થયો કે કઈ શરતો છે, એવી કઈ શરતો છે જે દરમિયાન વાયુઓ આદર્શ વર્તણૂકથી વિચલન દર્શાવે છે? એવી કઈ શરતો છે કે જેના કારણે વાસ્તવિક છે એ આદર્શથી વિચલન દર્શાવે? આવા બે પ્રશ્નો આપણા મગજમાં થાય. અને બીજું એક કે એ બંને આલેખ દોર્યા, એના ઉપરથી એક સ્થિતિ સ્પષ્ટ થઈ. શું સ્થિતિ સ્પષ્ટ થઈ? તો કે વાસ્તવિક વાયુઓ બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ અને એવોગેડ્રોનો નિયમ. વાસ્તવિક વાયુ છે એ બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ અને એવોગેડ્રોનો નિયમ ને બધી જ પરિસ્થિતિમાં સંપૂર્ણપણે અનુસરતા નથી. વાસ્તવિક વાયુઓ સંપૂર્ણપણે અનુસરતા નથી. બધી જ પરિસ્થિતિમાં સંપૂર્ણપણે અનુસરતા નથી. ક્યારેક અનુસરે, ક્યારેક ના અનુસરે, ક્યારેક એના કરતા વધુ વિચલન દર્શાવે, ક્યારેક એના કરતા ઓછું વિચલન દર્શાવે, પણ ટૂંકમાં બધી જ પરિસ્થિતિમાં અનુસરતા નથી. ધેટ ઇઝ ફાઇનલ. ઓકે, અને બધી જ પરિસ્થિતિમાં ન અનુસર્યું એટલે આપણા મગજમાં બે પ્રશ્નો આવ્યા કે શા માટે વિચલન દર્શાવે અને એવી કઈ શરતો છે કે જેના કારણે વિચલન દર્શાવે. એમાંથી આપણને પહેલા પ્રશ્નનો જવાબ મળ્યો. આમ તો બંનેનો જવાબ સાથે જ એમાં ઇન્ક્લુડેડ છે. ઓકે, કે ભાઈ આપણને એનો ઉત્તર મળ્યો. અહીંયા પ્રથમ પ્રશ્ન લખ્યો ને બદલે આ જે પ્રશ્નો થયા છે એના ઉત્તર મળ્યા છે. શું મળ્યા? તો કે એના માટે ગતિજવાદની બે ધારણાઓ જે આપણે કરી, આપણે લાસ્ટ ટુ લાસ્ટ લેક્ચરમાં જે વાયુનો ગતિજવાદ ભણ્યા એમાં આપણે ધારણાઓ ઘણી બધી કરી હતી. એની બે ધારણાઓ આપણને વ્યાજબી લાગતી નથી, આપણને એ ઇનફ લાગતી નથી, અથવા આપણને એ સાચી નથી લાગતી. કઈ બે ધારણાઓ? તો કે એમાં પહેલી ધારણા હતી કે વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ બળો હોતા નથી. તો કે હા, ન હોય એવું આપણે કીધું. વાયુની ગતિજવાદની ધારણાઓમાં આપણે કીધું કે વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ હોતા નથી, અને એનું પાછળ આપણે સાબિતી આપી કે જેના કારણે જ આપણે એવું સમજાવી શકીએ કે ભાઈ વાયુનું પાત્ર તમે મોટું કરો તો એ વાયુ છે એ આપમેળે વિસ્તરણ પામશે. તો આપમેળે વિસ્તરણ પામતું હોય, આપમેળે વિસ્તરણ પામે એટલે એકબીજાથી દૂર જાય, અને દૂર તો જ જાય જો એમની વચ્ચે આકર્ષણ ન હોય તો. એવું આપણે સાબિત કર્યું. પણ અહીંયા આગળ જે આ બધી ઘટનાઓ બની, વાસ્તવિક વાયુ છે એ આદર્શથી વિચલન દર્શાવ્યું એટલે આપણા મગજમાં પ્રશ્ન થયો કાંઈક લોચો હોવો જોઈએ. અને એ લોચામાં સાયન્ટિસ્ટને પહેલો લોચો દેખાણો કે આપણે જે ગતિજવાદની જે અભિધારણાઓ કરી એમાં પહેલી એક અભિધારણા જે છે કઈ? તો કે વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ બળો હોતા નથી. એમાં કંઈક લોચો દેખાય છે. શું લોચો છે, કેમ છે, એને હમણાં આપણે આગળ ડિસ્કસ કરશું. અને બીજી અભિધારણા, કઈ બીજી અભિધારણા? તો કે વાયુઓ રોકેલા અવકાશની સરખામણીમાં વાયુના અણુઓનું કદ નગણ્ય એટલે અવગણેબલ હોય છે. તો પહેલું આપણે એવું કીધું કે વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ હોતું નથી. ઓકે, બીજું કે વાયુએ રોકેલો અવકાશ એટલે જગ્યા, ઈ કુલ જે જગ્યા છે એની સાપેક્ષમાં વાયુના અણુઓનું કદ તો કે બહુ ઓછું હોય, અવગણી શકાય હોય, નગણ્ય એટલે ન ગણી તો હાલે એવું હોય. એવું આપણને કીધું. આપણે ગતિજવાદની જે ધારણાઓ કરી એમાં ભણ્યા. પણ ઈ બેમાં જ આપણને એમ થયું કે ભાઈ આને કારણે ક્યાંક વિચલન દેખાતું હોવું જોઈએ. શું કામ? તો કે એની ચર્ચા કરીએ. પહેલી અભિધારણા, જો ધારણા એ સાચી હોય તો આપણે એને A ને B કીધી છે. જો ધારણા એ સાચી હોય તો એટલે કે વાયુના અણુ વચ્ચે આકર્ષણ બળો હોતા નથી એવું આપણે ધારણા કરી હતી. પણ જો હકીકત એ સાચી હોય તો કે વાયુઓનું કદાપી પ્રવાહીકરણ થશે નહીં. ક્યારેય પણ કોઈ પણ કન્ડિશનમાં વાયુનું પ્રવાહીકરણ થઈ શકે નહીં. ગેસિયસ છે એમાંથી લિક્વિડ બની શકે નહીં.
પ્રવાહીકરણ શક્ય જ નથી જો ધારણા એ સાચી હોય તો. એવું કેમ? તો કે ધારણા એમાં શું લખ્યું ભાઈ? તો કે વાયુના અણુ વચ્ચે આકર્ષણ બળ હોતા નથી. હવે તમે સિમ્પલ એક આપણે પહેલા ચેપ્ટરમાં પણ આવું ભણી ગયા છીએ કે માની લો કે એક પાત્ર છે આપણી પાસે, બરાબર છે, અને એક બીજું પાત્ર છે. સપોઝ કે આવું કોઈ લેટેસ્ટ પાત્ર છે. ઓકે, ચલો આમાં પ્રવાહી ભરેલું છે. પ્રવાહી ભરેલું છે તો એમાં ઘટક કણો, તો કે એમાં ઘટક કણો છૂટા છવાયેલા હશે. તો કે હા 100%. અને વાયુ છે તો એમાં ઘટક કણો, તો કે એમાં તો ઘટક કણો ખૂબ જ છૂટા છવાયેલા હશે. તો કે આ એ સાચું. ફાઇન. હવે આપણે એવું કીધું હતું કે આપણે વાયુને તાપમાન અને દબાણની યોગ્ય પરિસ્થિતિ આપી તો પ્રવાહીમાં ફેરવી શકીએ, પ્રવાહીમાં ઘનમાં ફેરવી શકીએ, કરીએ છીએ ને આપણે. પાણી મૂકીએ ટ્રેમાં અને ફ્રીઝરમાં મૂકી દે તો બરફ બની જાય ને, તો શું બને છે? પ્રવાહીનું ઘનમાં રૂપાંતર થાય છે. ઘણા બધા વાયુનું શુદ્ધિકરણ કરવા માટે આપણે એનું પ્રવાહીકરણ કરતા હોઈએ છીએ. તો હવે વાયુના ઘટક કણો તમે ભેગા કરો અને દબાણ આપો અને ગમે એમ કરીને દબાણ આપીને એનું પાત્ર નાનું કરી નાખો. દબાણ આપીને આ ઘટક કણો, આ પાત્ર નાનું કરતા જશો એટલે એમાં જે ઘટક કણો છૂટા છવાયેલા પડ્યા છે એ નજીક આવતા જશે, નજીક આવતા જશે, આવતા જશે, આવતા જશે, એટલે એક સમયે આના જેટલા નજીક આવી જશે. તો કે હા. હવે એના જેટલા નજીક આવી જાય એટલે શું પ્રવાહી બની ગયું? તો કે ઓબ્વિયસલી નોટ. નજીક આવવું એટલે કે પ્રવાહી બની જવું થોડું છે. કારણ કે આપણે બીજો એક આનો ગુણધર્મ ભણ્યા હતા. શું ભણ્યા હતા? કે આમાં ઘટક કણો વચ્ચેનું આંતર આણ્વીય આકર્ષણ બળ વધુ હોય છે. ઘન કરતા ઓછું હોય પણ વાયુ કરતા તો વધુ હોય ને. આંતર આણ્વીય આકર્ષણ બળો હોય છે. આમાં એમ કહેતા હતા કે આંતર આણ્વીય આકર્ષણ બળો હોતા નથી. એટલે નજીક આવશે પણ નજીક આવે ત્યારે ઘટક કણો વચ્ચે આંતર આણ્વીય આકર્ષણ બળ હોવા જોઈએ તો એ પ્રવાહી બને. આને આપણે ગમે એટલું દબાણ આવી નજીક લાવીએ પણ આકર્ષણ બળો ના હોય તો એ પ્રવાહી બની શકે નહીં. અને આપણે તો અહીંયા એવું ધાર્યું કે આકર્ષણ બળો હોતા નથી. આકર્ષણ બળો નથી તો વાયુનું પ્રવાહીકરણ કોઈથી શક્ય નથી. હકીકતે તો આપણે વાયુનું પ્રવાહીકરણ કરીએ છીએ, મતલબ શક્ય છે. અને વાયુનું પ્રવાહીકરણ શક્ય છે એનો મતલબ કે એમાં આકર્ષણ બળો હોવા જોઈએ. અને જો એમાં આકર્ષણ બળો હોવા જોઈએ તો આ અભિધારણા ખોટી છે. પહેલી અભિધારણા છે એ નામની અભિધારણા એવી છે એ ખોટી છે કે ભાઈ વાયુના અણુ વચ્ચે આકર્ષણ હોતા નથી. જો આકર્ષણ ના હોય તો કોઈ દીનું પ્રવાહીકરણ શક્ય ન બને. પણ હકીકતમાં, વાસ્તવમાં, રિયલ લાઈફમાં વાયુનું પ્રવાહીકરણ થઈ શકે છે. એનો મતલબ સિમ્પલ છે કે અભિધારણા એમાં કંઈક પ્રશ્નાર્થ ચિહ્ન છે. ડન. સેકન્ડ, જો અભિધારણા બી અથવા ધારણા બી સાચી હોય. ધારણા બી શું છે? તો કે વાયુએ રોકેલા અવકાશની સરખામણીમાં વાયુના અણુઓનું કદ નગણ્ય જેટલું છે. એટલે માની લો કે હું એમ કહું વાયુએ આ પાત્ર જેટલું કદ રોક્યું છે. સપોઝ એ 5 લીટર છે. તો એને રોકેલા કદની સરખામણીમાં તમે જો વાયુના અણુઓનું કદ કેટલું છે? તો કે એ અણુઓના કદ કરતા તો આ ખાલી જગ્યા વધારે. અને ખાલી જગ્યા વધારે નહીં, કેટલા બધા ગણી વધારે. અવકાશ એટલે ખાલી જગ્યા. તો આ આખું તમે કદ લેતા હોય તો એની સાપેક્ષમાં તમે જો બિચારા આનું કદ તો કે હવે એનું કદ તો સાવ અવગણી શકાય એવું છે, નગણ્ય છે એવું કીધું લોકોએ. નગણ્ય જેટલું ઓછું છે. વાયુએ રોકેલા કુલ કદની સાપેક્ષમાં એના પોતાના અણુઓનું કદ તો કે અવગણી શકાય એવું છે. હવે તમે વિચારો અણુ અને પોતાના બિચારાને અવગણી નાખે, બરાબર? તો એ તો વ્યાજબી નથી. પણ આપણે સાયન્ટિફિક નથી જવાનું, આપણે સાયન્ટિફિકલી જવાનું છે, રાઈટ? તો જો એ સાચી હોય કે કુલ કદની સાપેક્ષમાં વાયુના અણુનું પોતાનું કદ અવગણી શકાતું હોય ને તો પછી તમે પ્રાયોગિક રીતે લીધેલા મૂલ્યો હોય કે સૈદ્ધાંતિક રીતે લીધેલા મૂલ્યો હોય, પ્રયોગ કરીને લીધેલા હોય કે થિયરી પરથી લીધેલા હોય, બોયલના નિયમ માટે બધાના મૂલ્યો સરખા મળવા જોઈએ. પરંતુ બોયલના નિયમ માટે બધાના નિયમો સરખા મળતા નથી. બોયલના નિયમમાં વિચલન જોવા મળે છે. એ હમણાં આપણે આની પહેલાની જે બોર્ડ લખેલું હતું એમાં જે પહેલો આલેખ દોર્યો હતો એમાં આપણે સાબિત કર્યું કે બોયલનો નિયમ પાલન થતું નથી. આદર્શ વાયુ કરતા વિચલન જબરું જોવા મળ્યું. એનો મતલબ કે જો અભિધારણા બી સાચી હોય, કુલ કદની સાપેક્ષમાં વાયુનું પોતાના અણુઓનું કદ જો અવગણી શકાતું હોય તો પછી થિયરી કે પ્રાયોગિક ગમે એ રીતે મળેલા બોયલના નિયમો બધા માટે સરખા મળવા જોઈએ, પણ હકીકતે મળતા નથી. એનો મતલબ કે કુલ કદની સાપેક્ષમાં અણુઓનું કદ અવગણી શકાય નહીં. કુલ કદની સાપેક્ષમાં અણુઓનું કદ અવગણી શકાય નહીં. એટલું ક્લિયર છે? ફાઇન. તો આ બે આપણને પ્રશ્નો હતા. શું કામ? કે ભાઈ વિચલન દર્શાવે છે
અને એવી કઈ શરત હોવી જોઈએ. એના આપણને જવાબ પણ મળ્યા કે આ બે ધારણાઓમાં આપણને કંઈક લોચો લાગે છે અને જો ઈ ધારણા સાચી થાય તો શું થાય એનું પણ આપણે કીધું. જો ધારણા એ સાચી હોય તો કોઈ દી વાયુનું પ્રવાહીકરણ ન થાય. જો ધારણા બી સાચી હોય તો બોયલનો નિયમ દરેક પરિસ્થિતિમાં લાગુ પડે, પણ એવું થતું નથી. મતલબ ધારણા એ અને ધારણા બી માં કંઈક પ્રશ્નો હોઈ શકે. આટલું સમજાય છે? ઓકે. હવે આ બંને વસ્તુ લીધી છે, એના કારણે પ્રશ્ન ક્યાં થાય છે, એના કારણે શું મુશ્કેલીઓ ઉદ્ભવે છે અથવા આપણે ક્યાં લોચો મારી આવ્યા સમજવામાં, એ સમજવાનું છે. ધ્યાન આપજો. દાખલા તરીકે આપણે વાયુમાં એવું કીધું કે વચ્ચે આકર્ષણ બળો હોતા નથી. એટલે દાખલા તરીકે હું એક પાત્ર લઉં છું, એની અંદર વાયુના અણુઓ ભર્યા છે, રાઈટ? કેટલા બધા? નહીં તો બધા એક જ સરખો, માની લો કે હાઇડ્રોજન વાયુ ભર્યો છે તો બધા એ હાઇડ્રોજનના જ કણો હશે. અચ્છા, વાયુનું દબાણ કેમ માપી શકાય? આપણે એવું કીધું હતું તો કે વાયુના કણો સતત ગતિ કરતા હોય છે, એકબીજા સાથે અથડામણ અનુભવતા હોય છે અને પાત્રની દિવાલ સાથે પણ અથડામણ અનુભવતા હોય છે. અને વાયુના અણુઓની પાત્રની દિવાલ સાથે જે અથડામણ થાય એના ઉપરથી વાયુનું દબાણ નક્કી થાય. તો કે હા. હવે તમે વિચારો, હું તમને એમ કહું કે સપોઝ આ એક અણુ લ્યો, અહીંયા સપોઝ અહીંયા સેન્ટરમાં રહેલો કોઈ એક અણુ છે, એની ધારણા કરો તમે, તો ઈ આપણે આનો વિચાર કરીએ છીએ, બરાબર? આ અણુનો વિચાર કરીએ, બધા એક સરખા જ હશે. તો ન્યા તમે જોવા જાઓ તો એની બધી જ બાજુથી એના જેવા જ કણો હશે. તો કે હા. અને એની બધી જ બાજુ એના જેવા જ કણો હશે તો બધા ઉપરથી એમનું આકર્ષણ, આંતરાણવીય આકર્ષણ બળો તો લાગતા જ હશે. આ સાચું નથી એવું આપણે અહીંયા સાબિત થયું. તો એનો મતલબ કે અંદર અંદર આકર્ષણ હશે વાયુના અણુઓ વચ્ચે, અને વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ હશે તો દરેક દિશામાંથી આકર્ષણ લાગતું હશે. તો એનું પરિણામી આકર્ષણ કેવું હશે? તો કે 0 હશે. પણ સપોઝ હું એમ કહું કે આ કોઈ એક અણુ છે જે પાત્રની દિવાલ સાથે અથડાવવા માટે જાય છે, એમાંનો જ એક અણુ છે પણ જુદો દેખાય એટલે લાલ દોર્યો છે. હવે ઈ અણુ માની લો કે આ દિવાલ સાથે અથડાવવા જાય છે, તો એ અથડાવા જતો હોય એ જેટલી દબાણથી, જેટલા ધડાકાભેર અથડાશે, જેટલા દબાણથી અથડાશે એના ઉપરથી વાયુનું દબાણ નક્કી થશે. તો કે હા. હવે એ અથડાવા જાય ત્યારે અત્યાર સુધી આપણે એમ શું ધારતા હતા? તો કે આકર્ષણ બળ હોતા નથી, ઉધારતા હતા. પણ હકીકતે એવું હોય નહીં. તો આકર્ષણ બળ હશે એનો મતલબ કે એની આજુબાજુમાં રહેલા એના જેવા જ ઘટક કણો એને આકર્ષતા હશે. એનો મતલબ કે આકર્ષતા હશે એટલે આ જે લાલ કલરનો અણુ આમ જાય છે પાત્રની દિવાલ સાથે અથડાવા માટે, ત્યારે એની પાછળ રહેલા બધા જ અણુઓ એને ખેંચતા હશે ને. આ અણુ જાય છે તો પાછળના રહેલા બધા જ અણુ એને ખેંચતા હશે આકર્ષણના કારણે. અને એટલે એ અણુને જેટલી દબાણ સાથે, જેટલા વેગ સાથે અથડાવવો જોઈએ એટલા વેગ સાથે અથડાશે નહીં. ઓરિજિનલ વેગ સાથે નહીં અથડાય, કારણ કે અમુક વેગ તો એનો ઓલા આકર્ષણને કારણે ઘટી ગયો છે. આ લાલ અણુ જેટલો આમ થ્રો થવો જોઈએ, જેટલો સ્પીડથી ભટકાવવો જોઈએ એટલો નહીં ભટકાય, કારણ કે આ આજુબાજુમાં રહેલા ઘટક કણો છે ને એ એમને આકર્ષણના કારણે ખેંચી રાખશે. અને ખેંચી રાખે એટલે એક્ચ્યુઅલી જે દબાણ મળવું જોઈએ, કારણ કે આપણે તો વાયુનું દબાણ કોના ઉપરથી નક્કી કરે? આ કેટલી ઝડપથી, કેટલા વેગથી અથડાશે એના ઉપરથી દબાણ નક્કી થાય. તો દબાણ જેટલું લાગે છે, દબાણ જેટલું લાગે છે એના કરતા વધુ છે, પરંતુ ઓલા આકર્ષણના કારણે દબાણ જેટલું લાગે છે એના કરતા વધુ છે, પણ આ આકર્ષણના કારણે ઘટી ગયું છે. એનો મતલબ કે આપણે જે દબાણને ગણતરીમાં લઈ છીએ ને એમાં વધારો કરવો પડશે. આપણે દબાણ ખોટું લઈ છીએ કારણ કે આપણે આકર્ષણ છે એવું ધારી લીધું હતું. હોતા નથી એટલે આપણે દબાણ લઈને આટા મારતા હતા, પરંતુ એક્ચ્યુઅલી દબાણ લાગતું હોય ને એના કરતા વધારે હોય એટલે કે એના દબાણમાં વધારો કરવો પડશે. સમજાય છે? ફરી એકવાર બોલું, આપણે આજે દબાણ માપતા હતા ત્યારે આપણે એવું કહેતા હતા કે એમાં આકર્ષણ બળ ન હોય, પણ હવે ખબર પડી આકર્ષણ બળ તો હોય. તો આકર્ષણ બળ હોયથી શું અસર કરશે? તો કે આકર્ષણ બળ છે ને આમને આમ આવતું રોકશે, એટલે એક્ચ્યુઅલમાં જેટલું દબાણ લાગવું છે ને એના કરતા ઓછું દબાણ લાગે છે. તો આપણે એને સાચું બનાવવા માટે, આપણે એમાં સુધારો કરવા માટે શું કરશું? તો કે દબાણ જેટલું લીધું છે ને એમાં વધારો કરવો પડશે, અને દબાણમાં વધારો કરવો પડશે. શું વધારો કરશો? તો કે P એટલે દબાણ હતું એમાં આપણે an² જેટલો વધારો કરશો. દબાણ હતું એટલું તો છે જ, એમાં આપણે કેટલો વધારો કર્યો? તો કે an²/v² જેટલો વધારો કર્યો. આ શું થયું? તો કે દબાણમાં આપણે કીધું વધારો કરવો પડશે, તો આ વધારો થયો. એમાં a છે એ અચળાંક છે, રાઈટ? an²/v² જેટલો, એટલે ટૂંકમાં આપણે આદર્શ વાયુથી
વાસ્તવિક વાયુ જે વિચલન દર્શાવે છે ને કેમ ઘટાડી શકાય, વાસ્તવિક વાયુને મેક્સિમમ આદર્શ તરફ કેમ લઈ જઈ શકાય, તો કે પહેલું એના દબાણમાં વધારો કરવો પડશે, કારણ કે આપણે ખોટું ગણતા હતા અત્યાર સુધી. કારણ કે આપણે જે દબાણ લીધું છે એમાં આપણે આકર્ષણ અવગણી નાખ્યું હતું. આકર્ષણ હોય અને આકર્ષણ હોવાના કારણે જેટલું દબાણ લાગવું જોઈએ એના કરતા ઓછું લાગશે એટલે એમાં વધારો કરવો પડશે. આપણે જે દબાણ આપ્યું છે હકીકતમાં મળવું જોઈએ એના કરતા ઓછું મળ્યું છે એટલે આપણે એમાં વધારો કર્યો. ફાઈન. બીજું આવી જ અસર એક થશે ક્યાં, તો કે કદ ઉપર. હવે કદમાં શું કર્યું તમે વિચારો, તો કે કદમાં આપણે એવું કર્યું કે ભાઈ સપોઝ એક વાયુ છે એને આટલું કદ રોક્યું છે. દેખાય છે છોકરાઓ કે કટ થાય છે? અરે સર ચોખ્ખું દેખાય છે, વેરી ગુડ. તો સપોઝ કે આટલું એમણે કદ રોક્યું છે. હવે એ કદ રોક્યું છે ને એમાં સપોઝ આટલું કદ છે ને આ બધા વાયુના અણુઓ છે. હવે અત્યાર સુધી આપણે શું કર્યું ખબર છે કે વાયુના અણુઓનું કદ તો ન ગણ્યું હોય, એને અવગણી જ નહીં, કોઈ કેવું હોય જ નહીં. એટલે આપણે રોકાયેલું કદ કેટલું ગણ્યું, તો કે આપણે રોકાયેલું કદ આ બ્લેક વાળું આખું ગણ નાખ્યું. આપણે આ જે રેડ ડોટ્સ છે જે વાયુના અણુ છે એને તો આપણે અવગણી દીધા, કે હોય જ નહીં. મતલબ એનું કદ એકદમ નિગ્લિજિબલ છે, અવગણી શકાયું છે, અવગણી દીધું તું. એવું હોય તો ભાઈ બોલના નિયમ બધા માટે સાચા મળવા જોઈએ, પણ મળતા નથી. એનો મતલબ શું થયું? હવે તમે વિચારો કે આ બધા ઘટકો ભલે નાના છે, જગ્યા બહુ જાજી રોકી છે, એની સાપેક્ષમાં ઘટકો નાના છે, અવગણી શકાય એટલું છે, પણ અવગણી શકાય નહીં. કારણ કે તમે આ બધા ભેગા કરો, લાલ કણો, આ બધા ઘટક કણો વાયુના અણુઓ જે છે એ ભેગા કરો તો ભેગા કરતા એ સામાન્ય રીતે ન ગણો તો આટલું કદ તો રોકશે ને. આ બધા ભેગા થઈને કરી નાખો તો ભેગા થઈને આટલું કદ તો રોકવાના, તો કે હા. તો આપણે જે રોકેલું કદ આખું લીધું તું એમાંથી આટલું કદ આ જે રેડ વાળો ભાગ દોર્યો છે એટલું કદ તો વાયુના અણુનું પોતાનું છે, બાકીનું કદ રોકેલું છે. તો એક્ચ્યુઅલી આપણે કદની જે રોકેલા કદની ગણતરી કરતા હતા એ આટલાની કરતા હતા, આખાની. પરંતુ રોકેલું કદ કેટલું મળ્યું મિત્રો, તો કે રોકેલું કદ તો હકીકતે આટલું જ છે. બ્લુ વાળું દોર્યું એટલું, ઓલું તો એનું પોતાનું કદ છે, રોકેલું નહીં. સમજાય છે? તો એનો મતલબ કે કદની ગણતરીમાં પણ લોચો, જેમ દબાણની ગણતરીમાં લોચો માર્યો તેમ કદની ગણતરીમાં આપણે અત્યાર સુધી લોચો મારતા હતા, કારણ કે આપણે આને અનુસરતા હતા. હવે ખબર પડી કે એવું ન હોય ભાઈ. તો આપણે જે રોકેલું કદ છે ને જે આપણે ગણતરી કરીએ છીએ એ હકીકતે હોવું જોઈએ એના કરતા આપણે વધારે ગણી લીધું છે. આપણે આખું કદ રોકેલું ગણી લીધું, હકીકતે રોકેલું કદ એટલું જ છે. તો કદની ગણતરીમાં ઘટાડો કરવો પડશે. જેમ દબાણની ગણતરીમાં વધારો કરવો પડ્યો ને એમ કદની ગણતરીમાં ઘટાડો કરવો પડશે. અને કદમાં ઘટાડો કેટલો થશે, તો કે કદમાં v nb. v કદ આપણે અત્યાર સુધી લેતા જ હતા, એમાં કેટલો ઘટાડો કર્યો, તો કે nb જેટલો ઘટાડો કર્યો. તો આ શું થયું મિત્રો, તો કે આ થયો ઘટાડો, ઓલો થયો વધારો, આ થયો ઘટાડો. આમાં a છે એ અચળાંક છે, આમાં b છે એ અચળાંક છે. તો હવે મિત્રો આપણે pv બરાબર nRT સમીકરણ છે આપણી પાસે. જગ્યા છે કે તો કે ના સર જગ્યા છે. ઓકે, તો હવે અહીંયાથી આપણે પાછું આ બાજુ થોડું લખવાનો પ્રયત્ન કરીએ છીએ, રાઈટ. તો આપણી પાસે આદર્શ વાયુ સમીકરણ ઓલરેડી છે. શું છે, તો કે PV nRT સૂત્ર છે. હવે PV nRT સૂત્ર છે, એમાં P ની કિંમત આ મૂકી દો અને V ની કિંમત આ મૂકો તો શું મળશે મિત્રો, તો કે તો મળશે P an2/v². V એટલે તો કે V nb nRT, એક માળ માટે હોય તો RT. અને આ જે નવું સૂત્ર મળ્યું, આદર્શ વાયુ સમીકરણનો આ નવો સુધારો મળ્યો, આને વાન ડર વાલ્સ સુધારા તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે છે મિત્રો? વાન ડર વાલ્સ સુધારા તરીકે અથવા વાન ડર વાલ્સ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે આ જે સુધારો સૂચવો છે એ મેં નથી સૂચવો, એ વાન ડર વાલ્સ નામના સાયન્ટિસ્ટે સૂચવો છે. એટલે આ જે નવું સૂત્ર મળ્યું છે એને વાન ડર વાલ્સનો સુધારો અથવા વાન ડર વાલ્સના સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રશ્ન થાય કે આ શું કામ વધારો કર્યો, શું કામ ઘટાડો કર્યો? આ ટેક્સ્ટ બુકમાં બહુ એક્ઝેક્ટલી સમજાવેલું નથી કે ભાઈ શું કામ વધારો કર્યો, શું કામ ઘટાડો. તો વધારો શું કામ કર્યો એ અહીંયા દર્શાવ્યું છે, ઘટાડો શું કામ કર્યું એ અહીંયા દર્શાવ્યું છે. ક્લિયર છે? ફાઇન. તો આજ પૂરતી આટલી થિયરી રાખીએ, બાકીનું જોશું નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ.